ધારીમાં મોંઘવારીના મારમાં નાના વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો। ઉમંગ અને લોકો જેને રાહ જોઈ રહ્યા હોય તેઓ ઉત્તરાયણનો તહેવાર હવે એકદમ નજીકમાં છે, તેમ છતાં ધારીની બજારમાં વેપાર કરતા વેપારીઓમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ મંદીનો એવો તો માર જોવા મળ્યો છે કે વેપારીને ત્યાં કેવા પૂરતી પણ ટ્રાફિક જોવા મળી રહી નથી। ખાસ કરીને નાના વેપારી જેવા કે પતંગ દોરાનો વેપાર કરતા વેપારીઓ, શેરડી વેચતા ફેરિયાઓ, ખજૂર સિંગદાણી વેચતા વેપારીઓ સાથે નાના વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળે છે। તહેવારોમાં આગવું સ્થાન ધરાવતા તહેવાર તરીકે જેની ઓળખ થાય છે તેવા મકર સંક્રાંતિના તહેવારમાં ગ્રાહકોની ખૂબ જ ઓછી ભીડ આજે ધારીની બજારમાં જોવા મળી રહી છે। વેપારની આશાએ ક્રેડિટમાં માલ ખરીદીને વેપારીઓ પણ હવે ઈશ્વર તરફ આશા રાખીને બેઠા છે કે સાંજ સુધીમાં જો લોકોની ભીડ થાય તો વેપાર થાય તેવું જણાઈ રહ્યું છે। હાલ મોંઘવારીનો માર એટલો બધો છે કે સામાન્ય લોકોનું જીવન પણ પસાર કરવું કઠિન સમાન થઈ જણાઈ રહ્યું છે। લોકોની ખરીદ શક્તિ ઉપર જાણે બ્રેક લાગી ગઈ હોય તેવું ચિત્ર નજરે ચડી રહ્યું છે। નાના વેપારીઓથી માંડી અને મધ્યમ કક્ષાના વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સિઝનેબલ ધંધો કરતા નાના વેપારીઓની તો હાલત કફોડી બની છે। હજી પણ વેપારીઓમાં એવી આશા બંધાઈ રહી છે કે બપોર બાદ પણ મોડી સાંજે ગ્રાહકોની ભીડ બજારમાં જોવા મળશે અને એમના દ્વારા સ્ટોક કરેલ માલ પણ વેચાઈ જશે। ઉત્તરાયણના તહેવારને લઈને પણ ખાસ કોઈ ચહલ પહેલ માર્કેટમાં જોવા મળી રહી નથી। વેપારીઓ ઈશ્વર તરફ એક આશા રાખીને બેઠા છે કે સાંજ સુધીમાં લોકોની ભીડ જોવા મળશે અને લોકો પોતાના દુઃખ દર્દ ભૂલીને તહેવારની મજા લેશે। ઉત્તરાયણનો તહેવાર ચાલી રહ્યો છે, જરા પણ મંદીનો માલ ચાલી રહ્યો છે, કોઈ પણ જાતનું ટ્રાફિક જોવા નથી મળી રહ્યું। અમે બધા ભરપૂર માલ ભરીને બેઠા છીએ, પણ આ મંદી ચાલી રહી છે તો અમે મૂંઝવણમાં છીએ। અમારા ભગવાનની આશા છે કે સાંજ સુધી આ બધું વેચાઈ જાય અને કાલે અમે પતંગ ચગાવવા જવા લાયક થાય। વહેલી સવારથી જ આજ શુષ્ક વાતાવરણ જોવા મળ્યું છે, કોઈ ટ્રાફિક નથી, વાતાવરણ જોવા મળ્યું છે અને ફૂલ ટ્રાફિક ચાલી રહ્યું છે। એટલે હવે આપ એવી ઈચ્છો છો કે બપોર થાય અને ટ્રાફિક થાય તો આપ જે રોકાણ કર્યું છે તેનું વળતર મેળવી શકો। અમે આટલું બધું રોકાણ કર્યું છે, બપોર થાય અને ગ્રાહકી નીકળે તો અમે કાલ રજા રાખી શકીએ। તમારું નામ? ચંદનભાઈ ગોરધનભાઈ ગેવાટ, સિંધી। એનું કારણ છે કે આ વખતે બહુ ઘણી મંદી દેખાણી છે। આટલા હું 22-23 વેપાર કરું છું પણ આવી મંદી મેં કંઈ જોઈ જ નથી, સમજ્યા। આ વખતે ઘણી મંદી છે, એનું શું કારણ છે અમને કંઈ ખબર નથી પડતી, ને આટલી બધી મંદી તો ક્યારેય હોતી જ નથી એમ। આપનું નામ? મારું નામ મુનાવર છે હથિયારી, ને આ મારો ધંધો આજે 22-23 વર્ષથી જૂનો છે, પણ આવી મંદી તો આટલા વર્ષમાં કોઈથી આવી જ નથી એમ। કેટલા રૂપિયાનો માલ ભર્યો હતો? માલ અમે 2-3 લાખ રૂપિયાનો માલ ભરેલો છે, પણ એમાંથી હજી અમારા પૈસા પૂરા થયા જ નથી એમ। આશા છે કે સાંજ સુધીમાં કદાચ ટ્રાફિક થાય હા તો પછી અમને કાંઈ વળતર મળી જાય અમારું એમ, માલ પૂરો થઈ જાય તો ઘણું એમ। આવી મંદી તો કંઈ જોવા મળી જ નથી આ વર્ષે જે છે ને એમ। મારું નામ સાહિલ। સાહિલભાઈ, સવારથી ખુલ્લી છે પણ તોય મંદીનો માહોલ દેખાય છે, કારણ કે ગ્રાહકી જ નથી એટલી બધી। કેટલા રૂપિયાનો માલ ભર્યો હતો? માલ તો 50-60 હજારનો ભર્યો હશે, પણ તોય મંદીનો માહોલ દેખાય। સાંજ સુધીમાં એવી આશા છે સાંજ સુધીમાં આશા છે કે આ માલ પૂરો થઈ જાય એવી આશા છે। સમસ્યા એવી કે અત્યારે અમારે તો માલ પીડ્યો છે, આનું કોઈ વિતરણ થતું નથી, બરાબર। આ તો અમે ભલે માલ 50-60 હજાર 70,000 લાખ રૂપિયાનો માલ ભરીને બેઠા હતા, પણ કોઈ જાતે ગરાજી કોઈ વસ્તુ છે નહીં। મંદીનો માહોલ જોવા મળ્યો? મંદીનો માહોલ પૂરેપૂરો એમ કે અત્યારે અમને કોઈ ટ્રાફિક કે કોઈ વસ્તુ ભલે કોઈ ગ્રાહકને સંતોષ નથી થતો, શું કરવું? જો ગ્રાહકને નથી અનુકૂળ આવતું, ગ્રાહક પાસે હોય તો શું કરવું? શું તમારું નામ? મારું નામ મુનાભાઈ ધીરુભાઈ ચૌહાણ। મુનાભાઈ, કેટલાનો માલ ભર્યો છે? એટલે માલ અત્યારે 1 લાખ ઉપરનો માલ પીધો। સાંજ સુધીમાં આશા છે કે ટ્રાફિક થશે?